નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગોલ્ડ માર્કેટમાં આવેલી અચાનક સુનામી પાછળનું અસલી સિક્રેટ હવે સામે આવ્યું છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે સોનાના ભાવમાં આવેલી આ ભયાનક ઉથલપાથલ પાછળ કોઈ મજબૂત આર્થિક કારણો નહીં, પણ ચીનનું અનિયંત્રિત સટ્ટાબાજીનું માર્કેટ જવાબદાર છે. સટ્ટાબાજીનો આ ફુગ્ગો ફૂટતા જ સોનાના ભાવ રેકોર્ડ જે છે એ લેવલથી નીચે પટકાયા છે. વિશ્વભરના રોકાણકારો જ્યારે સોનામાં આવેલી સુનામીથી ચિંતિત છે, ત્યારે અમેરિકન ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે ત્રીજી પાછળનું રહસ્ય ખોલ્યું છે. બેસેન્ટના મતે ચીનના માર્કેટમાં ચાલી રહેલી સટ્ટાબાજી અને ત્યાંના અધિકારીઓએ માર્જિન રિક્વાયરમેન્ટ્સ કડક કરતા સટોડિયાઓ પાસે રોકડ ખૂટી પડી હતી. આ ક્લાસિક સ્પેક્યુલેટિવ બ્લોફ જે છે એને કારણે સોનું અચાનક તૂટી પડ્યું છે. બીજી તરફ અમેરિકી શેર બજારમાં ડાઉ જોન્સે 50,000ના ઐતિહાસિક સ્તરને વટાવીને નવો ઇતિહાસ રચ્યો છે. સોનાના ઘટાડા વચ્ચે ડોલર ફરી મજબૂત થયો છે, જે યુએસ ઇકોનોમીમાં રોકાણકારોના વધતા વિશ્વાસનો સંકેત આપે છે. ફેડરલ રિઝર્વની પોલિસી અંગે પણ બેસેન્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય બેંક આગામી સમયમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રહેશે. આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર.